નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલી વાળું વોટ્સએપ સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌને મિત્રો વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લા સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। ત્યારબાદ મેં તમને બે પ્રીસેટ આપેલી છે, એક ઇફેક્ટ ને એક બીટમાર્ક। તો સૌપ્રથમ આપણે અહીંથી જે બીટમાર્ક છે તેને ઓપન કરી લેશું। મિત્રો, બીટમાર્ક તમે ઓપન કરશો તો કંઈક આ રીતનું અહીંથી બીટમાર્ક ઓપન થઈ જશે। તેના હવે શું કરવાનું છે, સૌપ્રથમ આ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી તમારે મીડિયા ઉપર જવાનું રહેશે અને તમારે આની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે। જે બી ફોટામાંથી વિડીયો તમારે બનાવવાનો હોય તે એક ઇમેજને તમારે સિમ્પલ આની અંદર એડ કરી લેવાનું રહેશે। ઓકે મિત્રો, મેં અહીંથી ફોટો એડ કરી લીધો છે। ફોટો એડ કર્યા બાદ ઉપર જે તમને 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા। તો સિમ્પલ તમારે આની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીશું અને આપણું બીટમાર્ક તેના લાસ્ટ ઉપર જઈશું અને જે આપણું ફોટો છે તેની ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન તમને અહીંથી મળે છે તેની ઉપર અહીંથી તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમારો ફોટો જે છે તેની લેન્થ અહીંથી છેલ્લે સુધી વધી જશે। ઓકે, આટલું કર્યા પછી આપણે ખાલી જગ્યા ઉપર ક્લિક કરીશું। ખાલી જગ્યા ઉપર ક્લિક કર્યા પછી જે ફોટો છે તેની ઉપર હોલ્ડ કરીને તમારે આ રીતે ફોટો જે છે તેને નીચેની સાઈડ તમારે અહીંથી આ રીતે કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી તમે દેખશો આની અંદર એક તમને આ રીતનું એક ઇમેજ જોવા મળશે। સિમ્પલ આની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર જવાનું રહેશે। ઇફેક્ટ ઉપર ગયા પછી અહીંથી 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। એની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી લખેલ છે કોપી ઇફેક્ટ। તો સિમ્પલ તમારે આ રીતે અહીંથી ઇફેક્ટ બધા કોપી કરી લેવાના રહેશે। ત્યારબાદ આ જે ફોટો છે તેને તમારે અહીંથી આ રીતે ડિલીટ મારી દેવાનો રહેશે। ઓકે, તેના આપણે જે ફોટો એડ કરેલ છે તેની ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને અહીંથી આ જે 3 લાઈન આપેલી છે તેની ઉપર ક્લિક કરીને અહીંથી તમારે આ રીતે ઇફેક્ટને અહીંથી પેસ્ટ કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી તમારે સિમ્પલ બેક કરવાનું રહેશે અને આપણી ઇફેક્ટવાળી પ્રીસેટ જે છે તેને અહીંથી ઓપન કરી લેવાની રહેશે। ઓકે મિત્રો, ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કર્યા પછી તમને આની અંદર બે ગ્રુપ મળશે। તો સૌપ્રથમ જે અહીંથી દેખી શકો છો જે બીજા નંબરનું આ ગ્રુપ છે આ રહ્યું, તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક કર્યા પછી આ જે બોક્સનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે। તેને અહીંથી લખેલ છે કોપી લેયર। તો તમારે સિમ્પલ આની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ગ્રુપ અહીંથી કોપી થઈ જશે। તેને અહીંથી બેક કરવાનું રહેશે અને બીટમાર્કને ઓપન કરી લેવાનું રહેશે। મિત્રો, બીટમાર્ક ઓપન કર્યા બાદ જે આ બોક્સનું ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર। તો તમારે સિમ્પલ આની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારું જે ગ્રુપ છે તે અહીંથી આવી જશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી જે ગ્રુપ છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી આ રીતે તમારે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેને અહીંથી એક ઓપ્શન મળશે તમને અનગ્રુપનું। તો સિમ્પલ તમારે અહીંથી આ રીતે અનગ્રુપ ઉપર આ રીતે ક્લિક અહીંથી કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી બેક કરવાનું રહેશે। ઇફેક્ટ ઉપર ક્લિક કરીને આ જે પહેલા નંબરનું આ જે ગ્રુપ છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી આ જે અહીંથી લેયર બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે કોપી લેયર આને પણ કરી લેવાનું રહેશે। તેને અહીંથી બેક કરવાનું રહેશે। આપણી બીટમાર્કને અહીંથી ઓપન કરીશું। બીટમાર્ક ઓપન કર્યા પછી ફરીથી આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી અને સિમ્પલ તમારે આ રીતે અહીંથી પેસ્ટ લેયર આને કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, એટલે તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। તમને હું પ્લે કરીને બતાવું કંઈક આ પ્રકારનો આપણો વિડીયો અહીંથી બની ચૂક્યો છે। તેના જે ઉપર ઓપ્શન આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે વિડીયોને અહીંથી તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાનું રહેશે। ઓકે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તમારે એકદમ સરળ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। વધુ મટીરિયલ માટે તમે જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલને।